નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લામાં 3 અલગ અલગ માર્ગ અકસ્માતોમાં 4 લોકોના કરુણ મોત નિપજતા શોકની લાગણી ફેલાઈ છે। આમોદ તાલુકામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર 2 અલગ અકસ્માતમાં 2 ચાલકોએ જીવ ગુમાવ્યો, જ્યારે હાંસોટના સુણો ગામ નજીક 2 બાઇક વચ્ચેના અકસ્માત 2 યુવકોને ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે। આમોદ તાલુકાના દોરા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હોટલ જગદીશ પાસે ટ્રકની નીચે આરામ કરી રહેલા 25 વર્ષીય ડ્રાઈવર પર અજાણ્યા ટ્રક ફરી વળતા તેને ઘટના સ્થળે મોત નિપજ્યું હતું। બનાવ બાદ આમોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે। બીજા બનાવમાં આમોદ નજીક જ દૂધ ભરેલો આઈસર ટેમ્પો માર્ગ પર ઊભેલા ટ્રકમાં પાછળથી ઘૂસી જતા 26 વર્ષીય ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે હાંસોટ તાલુકાના સુણેવ ગામ નજીક 2 બાઇક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં બંને બાઇક સવાર યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા। અકસ્માત બાદ એક બાઇકમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવક અલવા અને માટીયેટ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। હાંસોટ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે।